આજનો કાર્યક્રમ આપણે વ્યવસ્થિત રીતે સ્ટાર્ટ કરીએ. છેલ્લે આપણે એમિનો એસિડ જે છે એના વર્ગીકરણે પહોંચ્યા હતા. આજે આપણે એક અગત્યનું કામ કરવાનું છે છોકરાઓ. કયું? એમિનો એસિડનું વર્ગીકરણ. તો આપણે એમિનો એસિડ જે છે એને બે ભાગમાં વહેંચી દઈશું, એટલે કે બે રીતે એનું વર્ગીકરણ કરશું. કઈ કઈ રીતે છોકરાઓ? તો કે જો આપણે પહેલા નંબરની વાત કરીએ ને તો આવી રીતે અહીંયા આપણે એમિનો એસિડનું વર્ગીકરણ કરવું છે છોકરાઓ આવશ્યકતાને આધારે. એટલે આ આવશ્યકતાને આધારે એનું બે ભાગમાં વર્ગીકરણ થશે. કયા કયા બે ભાગ છોકરાઓ? તો કે એકને બોલશું છોકરાઓ આવશ્યક એમિનો એસિડ, અને બીજાને બોલશું છોકરાઓ બિન આવશ્યક એમિનો એસિડ. જો તો હવે છોકરાઓ આપણે આ સંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ તો એવો શબ્દ વાપરેલો છે કે કુદરતમાંથી મળી આવતા આપણને જે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડની વાત કરીએ તો એમાં કુલ 20 આપણી પાસે કુદરતી એમિનો એસિડ છે. ચાલો ભાઈ, કેટલા એમિનો એસિડ આપણી પાસે છે? તો કે ભાઈ કુદરતી રીતે વિચારવા જઈએ તો 20 એમિનો એસિડ છે. એમાંથી 10 જે છે એ આવશ્યક છે અને 10 જે રહ્યા એ બિન આવશ્યક છે. 10-10ની આપણે વાત કરીએ તો 10 આવશ્યક, 10 બિન આવશ્યક. હવે આવશ્યકનો મતલબ શું થાય? તો કે ભાઈ જેને ફરજિયાત બાહ્ય ખોરાક દ્વારા મેળવવા પડે. જો આવી રીતે જેની આપણે વાત કરીએ તો જેને ફરજિયાત બાહ્ય ખોરાક દ્વારા મેળવવા પડે એને બોલવામાં આવે છે છોકરાઓ આવશ્યક એમિનો એસિડ. અને બિન આવશ્યકનો મતલબ શું થઈ ગયો? કે જે આપણા શરીરમાંથી જ મળી રહે છે એને બોલવામાં આવશે છોકરાઓ બિન આવશ્યક એમિનો એસિડ. હવે આ 20 છે માંથી આપણે 10 એમિનો એસિડ જે છે એને યાદ રાખશું. અને 10 કયા છોકરાઓ? આવશ્યક એમિનો એસિડ. રેડી? ચાલો થોડીક વાર પછી આપણે એની ચર્ચા કરીએ. હવે આપણે એમિનો એસિડ જે છે એનું વર્ગીકરણ કરશું એના બંધારણને આધારે. શેને આધારે છોકરાઓ આપણે વર્ગીકરણ કરવાનું છે? તો કે હવે આપણે એનું વર્ગીકરણ કરવાનું છે એના બંધારણને આધારે. 3 પ્રકારના ભાગમાં આને વહેંચી દઈશું. કયા કયા 3 પ્રકાર છે? તો કે પેલું એસિડિક એમિનો એસિડ. ચાલો બીજા નંબરે આવશે છોકરાઓ બેઝિક એમિનો એસિડ. અને ત્રીજા નંબરે આવશે તટસ્થ એમિનો એસિડ. આવી રીતે જો આ 3 પ્રકાર જે છે એની વાત કરશું. હવે આ 3 પ્રકાર પાછા કઈ રીતે પાડ્યા એની ચર્ચા કરીએ. કે જો આપણે એમિનો એસિડની વાત કરીએ તેનું આપણને જો બંધારણ આવડે જ છે. આવી રીતે જો આમ આવી રીતના અહીંની જો આપણે વાત કરીએ તો એનું બંધારણ આપણને આવડે જ છે. જો આવી રીતના
અને અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંનું પણ આપણને બંધારણ આવડે જ છે. જો આવી રીતના તો હવે આ વર્ગીકરણનો આધાર જે રહ્યો ને છોકરાઓ એ આ આર સમૂહ છે કે જો આર ઘટક જે છે એ એસિડિક સમૂહ તરીકે વર્તે, એસિડિક સમૂહ તરીકે વર્તે તો આને બોલવામાં આવશે એસિડિક એમિનો એસિડ. કારણ કે એમાઇન અને એસિડ આ બંને ઘટકો તો આવેલા જ છે. આપણે વાત કરીએ કે આ એસિડ છે ને આ એમાઇન, એ તો બધામાં આવેલા છે. પણ જો આપણો આર પોતે એસિડિક સમૂહ તરીકે વર્તે તો એને આપણે બોલશું એસિડિક એમિનો એસિડ. અથવા આપણે છોકરાઓને સમજાવવું હોય તો એનો બીજો મતલબ આવો નીકળો કે કાર્બોક્સિલિક સમૂહ જે છે એનું મૂલ્ય આ NH2 સમૂહ કરતાં કેવું છે? વધારે છે. કેવું છે છોકરાઓ? વધારે છે. તો આને આપણે એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખશું. હવે આના છોકરાઓ આપણે બે ઉદાહરણ પાકા કરશું. ચાલો, કયા ઉદાહરણ એમિનો એસિડ તરીકે વર્તે? એસ્પાર્ટિક એસિડ અને બીજા નંબરે આવશે ગ્લુટામિક એસિડ. જો આ બે એમિનો એસિડ જે છે એને આપણે આવી રીતે દર્શાવશું. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા શું કીધું કે જો આપણો આ આર સમૂહ પોતે બેઝિક સમૂહ ધરાવતો હોય તો આને બોલવામાં આવશે બેઝિક એમિનો એસિડ. તો આને શું બોલશું આપણે? બેઝિક એમિનો એસિડ. અથવા તો કે અહીંયા જુઓ છોકરાઓ, આ કાર્બોક્સિલિક સમૂહ કરતાં NH2 સમૂહનું મૂલ્ય વધારે હોય, આની સંખ્યા વધારે હોય તો એને બોલવામાં આવશે છોકરાઓ બેઝિક એમિનો એસિડ. આના 3 ઉદાહરણ આપણે પાકા કરશું. કેટલા ઉદાહરણ? 3. કયા 3 ઉદાહરણ આવશે? બોલો. લાઇસિન, હિસ્ટિડિન અને આર્જિનિન. રેડી? આ 3 ઉદાહરણ જે છે એ કોના થઈ જશે છોકરાઓ? બેઝિક એમિનો એસિડ જે છે એના થઈ જશે. અહીંયા જો આપણો આર જે છે છોકરાઓ એ પોતે તટસ્થ સમૂહ તરીકે વર્તે. આ આર આપણો શેના તરીકે વર્તે છોકરાઓ? તટસ્થ સમૂહ તરીકે વર્તે. અથવા હવે તો કંઈ કહેવાની જરૂર નથી કે અહીંયા COOH અને NH2 આ બંનેની સંખ્યા સમાન હોય તો આને શેના તરીકે ઓળખશું આપણે? તટસ્થ એમિનો એસિડ તરીકે. શેના તરીકે ઓળખશું? તટસ્થ એમિનો એસિડ તરીકે. હવે આના પણ આપણે 3 ઉદાહરણ પાકા કરશું છોકરાઓ. કયા 3 ઉદાહરણ છે આના? એક આપણે યાદ રાખતા હતા ગ્લાયસિન, બીજું યાદ રાખતા હતા છોકરાઓ એલેનાઇન અને ત્રીજું યાદ રાખતા હતા ફિનાઇલ એલેનાઇન. જો આવી રીતે. કેવી રીતે? આવી રીતે. રેડી? ચાલો, તો આ 2 રીતનું વર્ગીકરણ જે છે એ આપણે સમજાયું. હવે આમાંથી MCQમાં પૂછી શકાય આંકડાકીય માહિતી એ આપણે એક વખત જે છે એ જોઈએ. પહેલા આટલી વસ્તુ જે છે વ્યવસ્થિત પાકી કરો જોઈએ. ચાલો છોકરા, જો હવે એક MCQ માટેનું સરસ મજાનું કામ કરીએ. આપણી પાસે 20 માંથી 10 જે છે એ આવશ્યક છે અને 10 જે છે એ બિન આવશ્યક છે. એટલે આપણે 10 આવશ્યક એમિનો એસિડ જે છે એને વ્યવસ્થિત રીતે પાકા કરી લઈએ. તો હવે આપણે એના માટે એક સરસ મજાની જે છે એ સૂત્ર બનાવ્યું છે. સૂત્ર આવું છે: VIP હોલ મેથ્રોકિયાફોન. શું યાદ રાખવાનું છે છોકરાઓ? VIP હોલ મેથ્રોકિયાફોન.
એટલે અહીંયા આપણને 10 એમિનો એસિડ આવડી જશે. વેલિન, આઇસોલ્યુસિન, ફિનાઇલ એલેનાઇન, હિસ્ટિડીન, આર્જેનિન, લ્યુસિન, લાઇસિન, મિથિયોનિન, થ્રિયોનિન અને ટ્રિપ્ટોફાન. રેડી? તો આ એક વસ્તુ આપણે 10 એમિનો એસિડ યાદ રાખવા માટે. બીજા નંબરની વસ્તુ જે છે એ આવી રીતે. હવે આપણી પાસે છોકરાઓ આમ જોવા જઈએ તો 20 એમિનો એસિડ છે. ચલો હવે જો હું એમિનો એસિડની વાત કરું છોકરાઓ, તો એમિનો એસિડ કેટલા છે ટોટલ? તો કે ભાઈ ટોટલ આપણી પાસે 20 એમિનો એસિડ છે. હવે આને હું 3 ભાગમાં વહેંચી દઉં છું. જો આ એક આંકડાકીય માહિતી છે, એને આપણે થોડીક યાદ રાખશું. આ 3 ભાગ કયા કયા? તો કે પહેલો ભાગ એસિડિક એમિનો એસિડ. જો પહેલો ભાગ કયો છોકરાઓ? તો કે પહેલો ભાગ છે એસિડિક એમિનો એસિડ. ચલો બીજો ભાગ કયો છે છોકરાઓ? તો કે ભાઈ બીજો ભાગ છે બેઝિક એમિનો એસિડ. અને ત્રીજો ભાગ કયો છે છોકરાઓ? તો કે ભાઈ તટસ્થ એમિનો એસિડ. જો આવી રીતે છોકરાઓ. હવે આમની સંખ્યા કેટલી છે? તો કે જો ભાઈ આ એસિડિક એમિનો એસિડની વાત કરીએ તો એ આપણી પાસે ટોટલ 2 છે. બેઝિક એમિનો એસિડની વાત કરીએ તો ટોટલ 3 છે. એનો મતલબ એવો થયો કે બાકી વધેલા 15 કોણ? તટસ્થ એમિનો એસિડ. હવે તો કે હવે આનું ફરીથી બીજા બે ભાગમાં વર્ગીકરણ કરશું. આ બહુ અગત્યની માહિતી છે. આને આપણે વ્યવસ્થિત રીતે જોવાની છે, જાણવાની છે અને શીખવાની છે. આ બીજા બે ભાગ કયા છોકરાઓ? તો કે એકદમ સિમ્પલ છે. કયા હોઈ શકે? તો કે આને કહેવાનું છે આવશ્યક, આને કહેવાનું છે છોકરાઓ બિન આવશ્યક. જો આવી રીતના. હવે આને કહેવાનું છે આવશ્યક, આને કહેવાનું છે બિન આવશ્યક. રેડી? ચલો એકદમ સરસ થઈ ગયું. આને કહેશું આવશ્યક, આને કહેશું બિન આવશ્યક. તો હવે આપણી પાસે જે છોકરાઓ આંકડાકીય માહિતી છે સરસ મજાની, એને ધ્યાનમાં રાખશું કે આપણી પાસે 2 એમિનો એસિડ કયા છે? એસિડિક. પણ એ બંને કેવા છે છોકરાઓ? તો કે બંને બિન આવશ્યક છે. જો યાદ રાખવાનું, થોડુંક સહેલું થઈ ગયું. આપણી પાસે બેઝિક એમિનો એસિડ છે. કેટલા છે? 3. તો આ 3 એમિનો એસિડની વાત કરીએ તો 3 કેવા છે? તો કે આવશ્યક. લ્યો હવે ઓલા 15 હતા, સિમ્પલ થઈ ગયું છોકરાઓ. આવશ્યક કેટલા નીકળ્યા? તો કે 3. બિન આવશ્યક કેટલા નીકળ્યા? તો કે ભાઈ 2. તો હવે એક જે છે એ 7 હશે ને એક હશે 8. કયું 7 હશે, કયું 8 હશે? ખ્યાલ આવી ગયો? ચાલો બાકીના કયા છે? 10 અને 10. તો આવશ્યક કેટલા થયા છોકરાઓ? 7. અને બિન આવશ્યક કેટલા થયા? 8. રેડી? જોઈ આટલા સરવાળા બાદબાકી સમજાશે? હાલો એક વખત પાછું ધ્યાન રાખો. જો બીજી વાર કહી દઉં છું હળવે કરીને. આપણી પાસે એમિનો એસિડની વાત કરીએ તો ટોટલ 20 છે છોકરાઓ. એમાંથી 10 કેટલા છે? આવશ્યક. 10 કેટલા છે? બિન આવશ્યક. રેડી? એમાંથી આપણે જે છે 20 નું એસિડિક, બેઝિક અને તટસ્થમાં વર્ગીકરણ કર્યું. 2, 3, 15. તો હવે મારે 10 અને 10 નો હિસાબ કરાવવાનો છે. તો અહીંયા ખબર પડી કે આવશ્યક કેટલા છે એસિડિકમાં? 0, 0. એનો મતલબ કે બંને જે વૈધા એ કયા વૈધા? બિન આવશ્યક. બેઝિક એમિનો એસિડની વાત કરીએ ટોટલ 3 છે. 3 કયા છે? આવશ્યક. તો બિન આવશ્યક કેટલા થઈ ગયા? 0. તો હવે આને આધારે આ જે 15 મારી પાસે હતા કે નહીં, એમાંથી મારે આવશ્યક અને બિન આવશ્યક નક્કી કરવા હોય તો કે 10 અને 10 એમાંથી વધ્યા મારી પાસે 15. તો 7 અને 8 સિમ્પલ થઈ ગયું. આવશ્યક અહીંયા 3 છે તો અહીંયા કેટલા હોય? 7. 7 ને 3 10. અને બિન આવશ્યક મારી પાસે કેટલા છે? 2 અને 8 કેટલા થઈ ગયા? 10. રેડી? તો આવી વસ્તુ આપણને MCQ માં પૂછાય તો આવડવી જોઈએ.
રેડી? ચાલો ચાલો છોકરાઓ, હવે આપણે પેપ્ટાઇડ જે છે એ પેપ્ટાઇડની વાત કરશું. સાંભળો, આમ જોવા જઈએ તો પેપ્ટાઇડ બંધ જે છે છોકરાઓ, એ રાસાયણિક રીતે જોવા જઈએ તો એમાઇડ બંધ છે. કયો બંધ છે? તો કે ભાઈ રાસાયણિક રીતે જોવા જઈએ તો એમાઇડ બંધ છે. હવે તો કે હવે આની જો વાત કરીએ તો આપણે જુદા જુદા પ્રકારના જે પેપ્ટાઇડ સમજાવશું એના માટે 3 બંધારણ પાકા કરશું. એમાં એ બરાબર આપણે લેવાનું છે છોકરાઓ ગ્લાયસિન. એ બરાબર શું લેશું? ગ્લાયસિન. ગ્લાયસિનની જો વાત કરીએ તો એને GLY વડે દર્શાવશું. અને એના જો બંધારણની વાત કરીએ છોકરાઓ તો એનું બંધારણ આવી રીતનું હશે: NH2 CH2 COOH. ચલો આવી રીતે. બીની જો વાત કરીએ તો બી બરાબર લેશું આપણે એલેનાઇન. એલેનાઇનની વાત કરીએ તો એને દર્શાવશું ALA તરીકે, એલા તરીકે. એલા અહીંયા ધ્યાન રાખે એમ. એનું જો આપણે બંધારણની વાત કરીએ છોકરાઓ તો બંધારણ આવી રીતે લેશું. અહીંયા CH3 COOH. અને સી તરીકે છોકરાઓ શું લેવાનું છે આપણે? તો કે એના બરાબર લેવાનું છે ફિનાઇલ. એલેનાઇન. ફિનાઇલ એલેનાઇન. એને શેના તરીકે દર્શાવશું? PHE તરીકે દર્શાવશું છોકરાઓ. અને જો એનું બંધારણ છે ને આવી રીતના NH2CH CH2PH અને COOH. જો આવી રીતના. હવે તો કે હવે જે આપણે પેપ્ટાઇડ બોલીએ છીએ ને છોકરાઓ, એ જો આવી રીતના હોય, આપણે પેપ્ટાઇડમાં કેટલા એમિનો એસિડ લેશું એને આધારે પેપ્ટાઇડનો પ્રકાર નક્કી થાય. આને બોલવામાં આવશે છોકરાઓ ડાયપેપ્ટાઇડ. જો આપણે ડાયપેપ્ટાઇડની વાત કરીએ એટલે યાદ રાખશું 2 એમિનો એસિડ હશે. જો છોકરાઓ કેટલા હશે? 2 એમિનો એસિડ અને એક એમાઇડ બંધ બનશે. અને એક એમાઇડ બંધ બને છે. તો હવે આ ડાયપેપ્ટાઇડની વાત કરીએ છોકરાઓ તો એના છે ને પાછા 2 પ્રકાર પડશે. કેટલા પ્રકાર પડશે? 2 પ્રકાર પડશે. એમાં એકને શું કહેવાનું છે છોકરાઓ? એકને બોલવાનું છે હોમોપેપ્ટાઇડ. આમાં થોડુંક તમે ધ્યાન રાખજો, આમાં સાહિત્ય કરતાં થોડુંક આપણે વધારે લેશું. અને બીજા નંબરે આવશે હીટરોપેપ્ટાઇડ. અને બીજા નંબરે જે આવશે એને શું કહેશું? હીટરોપેપ્ટાઇડ. હવે તો કે પહેલાં આપણે ગુજરાતીમાં સમજાવીએ કે આ શબ્દનો મતલબ શું થાય. જે અહીંયા મેં શબ્દ વાપર્યો છે હોમોપેપ્ટાઇડ, એનો મતલબ શું થયો? સમાન એમિનો એસિડ. જ્યારે છોકરાઓ આપણે એક જ સમાન એમિનો એસિડ લઈએ ત્યારે જે બને એને હોમોપેપ્ટાઇડ તરીકે દર્શાવવામાં આવે છે. અને અહીંયા જે આપણે શબ્દ વાપર્યો છે ને હીટરોપેપ્ટાઇડ, હીટરોપેપ્ટાઇડનો મતલબ શું થાય? તો કે એનો મતલબ એવો થાય જુદા જુદા એમિનો એસિડ લેવામાં આવે અને એમાંથી જે બને એને બોલવામાં આવશે હીટરોપેપ્ટાઇડ. જો આવી રીતે. હવે તો કે હવે આમાંથી આપણે પહેલા નંબરે શું ચાલુ કરશું? તો કે ભાઈ પહેલા નંબરે આપણે સ્ટાર્ટ કરશું હોમોપેપ્ટાઇડ. જો મારે પહેલા નંબરે શું શીખવાડવું છે? તો કે પહેલા નંબરે હોમોપેપ્ટાઇડ સમજાવવું છે. ત્યાર પછી આપણે બધા જ શીખવાડશું એ હીટરોપેપ્ટાઇડ હશે.
હવે હોમોપેપ્ટાઇડ કેટલા બનશે તો કે જો એક જ બનશે, એને બોલવામાં આવશે એ. હવે અહીંયા જે મેં લખ્યું ને એ એનો મતલબ એ એટલે કોણ? ગ્લાયસિન. આપણે ગ્લાયસિનની પ્રક્રિયા ગ્લાયસિન સાથે કરશું. તમારે આની બદલે બીબી લેવું હોય તો કે લેવાય, આની બદલે સીસી લેવું હોય તો લેવાય, કોઈ વાંધો નથી. હવે આપણે એથી સમજાવીએ તો ગ્લાયસિનનું બંધારણ કેવું છે તો કે જો એકદમ સરસ, NH2 CH2 C ડબલ બંધ OOH. જો આ થઈ ગયું છોકરાઓ ગ્લાયસિન. અહીંયા નીચે લખી નાખવાનું છે ગ્લાયસિન અને કાઉન્સમાં લખવાનું છે GLY. આમ એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે તો કે એની પ્રક્રિયા ગ્લાયસિનના બીજા અણુ સાથે કરવાની છે. અહીંયા આવી જશે છોકરાઓ ગ્લાયસિનનો બીજો અણુ. ચાલો અહીંયા નીચે શું લખી નાખવાનું છે? નીચે લખી નાખવાનું છે ગ્લાયસિન, કાઉન્સમાં લખવાનું છે GLY. શું લખશું છોકરાઓ? GLY. આવી રીતે. હવે જો પ્રક્રિયા થાય છે, સાંભળો પ્રક્રિયા કઈ રીતે થાય તો કે ભાઈ અહીંથી OH, અહીંથી હાઇડ્રોજન. જો આપણે લખાયું ડાયપેપ્ટાઇડ એટલે શું થયું? 2 એમિનો એસિડ અને 1 એમાઇડ બંધ બને એટલે અહીંથી H2O નો અણુ છૂટો પડે. જો આવી રીતે. હવે તો કે હવે વધ્યું ઘટ્યું લખો. શું વધ્યું ઘટ્યું છે તો કે અહીંયા જો મને આવું દેખાય છે, પહેલામાં NH2 પછી CH2. હવે છે ને હું એમાઇડ બંધને અલગ રીતે દર્શાવું. જો એમાઇડ બંધ ક્યાં બન્યો તો કે આમનો CO અને બાજુવાળાનો NH. જો આવી રીતે. જો આ CO અને આ NH દેખાણું એટલે વચ્ચે તમને દેખાશે એમાઇડ બનતું. શું બનતું દેખાશે છોકરાઓ? એમાઇડ બનતું. અને અહીંયા આવી જશે CH2 C ડબલ બંધ OOH. આમ હવે જ્યારે નામ લખવાનું થાય ત્યારે આગળ ગમે એટલા અણુ હોય, ગમે એટલા અણુ, એની પાછળ આઇલ પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગશે? આઇલ. આનું નામ શું થાય? ગ્લાયસાઇલ. અને આને કહેવાય ગ્લાયસિન. ગ્લાયસાઇલ, ગ્લાયસિન. અને એને દર્શાવવાની રીત કઈ? GLY ડેશ GLY. ક્યારેક તમને આવી દર્શાવવાની રીત ઉપરથી પણ પૂછી લે કે આમાં કયા કયા એમિનો એસિડ આવેલા હશે. રેડી? ચાલો તો આ એક હોમોપેપ્ટાઇડનું ઉદાહરણ થયું. કોનું થયું? હોમોપેપ્ટાઇડનું ઉદાહરણ. હવે અહીંયા જુઓ છોકરાઓ, હીટરોની જો આપણે વાત કરીએ તો હીટરો આવી રીતના હશે. આપણે એવું લખશું હીટરો ડાયપેપ્ટાઇડ. સાંભળજો. હવે આ હીટરો ડાયપેપ્ટાઇડ જે છે એમાં શક્ય બંધારણો કેટલા બની શકે તો એ શક્યતા શોધવા માટેનું સૂત્ર છે n ફેક્ટોરિયલ. શું સૂત્ર છે છોકરાઓ? n ફેક્ટોરિયલ. n એટલે તમે કેટલા એમિનો એસિડ લેવાના છો એ. તો હવે મારે અહીંયા કોની વાત કરવી છે તો કે જો ભાઈ અહીંયા મારે વાત કરવી છે ડાયપેપ્ટાઇડ. હીટરોમાં જ આવશે, અહીંયા આવશે ડાયપેપ્ટાઇડ. તો સ્વાભાવિક છે મને n બરાબર કેટલા મળશે તો કે 2. હવે તો કે હવે હું અહીંયા શક્યતા વિચારીશ. ભાઈબંધ આની શક્યતા કેટલી થશે બોલો જોઈ તો કે 2 ફેક્ટોરિયલ. ગણિતના નિયમ પ્રમાણે 2 ફેક્ટોરિયલનો મતલબ શું થાય? 2 ગુણ્યા 1 બરાબર 2. તો આ 2 કયા કયા બનશે? આપણે 2 બનાવવા છે તો 2 કયા કયા બનશે તો કે એક બનશે AB અને બીજું કયું બનશે છોકરાઓ? BA. જો આવી રીતે AB BA. હવે તો બંધારણ કઈ રીતે સમજાવાય તો કે A એટલે આપણે કોને લેવાની વાત હતી છોકરાઓ તો કે A એટલે ગ્લાયસિન. જો NH2 CH2 C ડબલ બંધ OOH આવી રીતે.
બી એટલે કોને લેવાની વાત હતી છોકરાઓ? તો કે ભાઈ બી એટલે એલેનાઇન. જો આવી રીતના, આવી રીતે. અને હવે આમની વચ્ચે પ્રક્રિયા થશે, પણ પેલું કામ આપણે શું કરશું? તો કે આ કોણ છે લખો? તો કે ભાઈ આ તો ગ્લાયસીન છે. કોણ છે? ગ્લાયસીન. કઈ રીતે દર્શાવાય? GLY. જો આવી રીતના. આ કોણ છે ભાઈબંધ આપણો? તો કે આ છે એલેનાઇન. લખો એલેનાઇન, એલા, ALA. આવી રીતે. હવે તો કે હવે રાસાયણિક પ્રક્રિયા કરશું. રાસાયણિક પ્રક્રિયા કેમ થાય? તો કે આમનો OH, આમનો હાઇડ્રોજન. શું છૂટું પડી ગયું? તો કે ભાઈ H2O નો અણુ છૂટો પડ્યો. શું છૂટું પડ્યું? H2O નો અણુ છૂટો પડ્યો. હવે તો કે વૈધું ઘટ્યું લખો. હાલો જો અહીંથી મને શું દેખાય છે? જોવો જોઈએ છોકરાઓ, NH2. અહીંયા મને શું દેખાણું છોકરાઓ? CH2. હવે ઓલો એમાઇડ જે બનશે ને એને આપણે અલગ પાડશું. જો અલગ કઈ રીતે? C ડબલ બંધ O આનો અને NH બીજા અણુનો. આવી રીતે. હવે તો જો હવે આવી રીતના છોકરાઓ અહીંયા શું આવી ગયું? તો કે અહીંયા આવી ગયું CH3 અને અહીંયા શું આવી ગયું? C ડબલ બંધ OH. જો આવી રીતના એકદમ સરસ. હવે આ બંધારણ મેં કઈ રીતે બનાવ્યું? તો કે ગ્લાયસીન અને એલેનાઇનની મદદથી બનાવ્યું. ચાલો નામ લખો. શું નામ આવશે આનું? ગ્લાયસાઇલ એલેનાઇન. એલેનાઇન. અને આને દર્શાવવાની રીત શું થઈ છોકરાઓ? GLY ડેશ એલા. આવી રીતે. હવે આપણે BA બનાવશું. શું બનાવશું છોકરાઓ? BA. કઈ રીતે બનશે? તો કે પહેલા મારે શું લખવાનું છે? ક્રોસ આલ્ડોલની જેમ. તો પહેલા હવે હું શું લખવાનો છું? તો કે એલેનાઇન નું બંધારણ લખીશ. જો આવી રીતના. અહીંયા શું આવી જશે? C ડબલ બંધ OH. હવે બીજા નંબરે કોનું લખશું બંધારણ? તો કે ગ્લાયસીન નું બંધારણ લખશું. NH2 CH2 C ડબલ OH. આવી રીતના છો આમ. હવે તો કે આમની પેલા નામ લખીએ. આ કોણ હતું છોકરાઓ? એલેનાઇન. એલેનાઇન. એલા. અને આ કોણ હતું છોકરાઓ? આ હતું ગ્લાયસીન. જો આ કોણ હતું છોકરાઓ? ગ્લાયસીન. શું લખશું? GLY. હવે એમની રાસાયણિક પ્રક્રિયા કરાવો. ચાલો અહીંથી OH, અહીંથી હાઇડ્રોજન. શું છૂટું પડ્યું છોકરાઓ? -H2O. હવે તો કે હવે આપણે વૈધું ઘટ્યું લખશું. જો અહીંથી જો શું વૈધું છોકરાઓ? NH2 CH CH3. આપણે એમાઇડ બંધને અલગ રીતે દર્શાવીએ. કઈ રીતે? C ડબલ બંધ O પછી NH. અને હવે જોવો જોઈએ છોકરાઓ શું આવી ગયું? તો કે પાછું અહીંયા પહોંચી ગયા. CH2 C ડબલ OH. લો ચાલો આનું નામ બોલો ને જરાક. તો કે આ વખતે પહેલા કોણ હતું? એલેનાઇન. તો પહેલા એલેનાઇન હતું એટલે એનું નામ શું થઈ જશે? એલેનાઇલ. આઇલ પ્રત્યય લગાડવાનો. કયો પ્રત્યય લગાડશું? આઇલ. એલેનાઇલ. ગ્લાયસીન. શું આવશે છોકરાઓ? ગ્લાયસીન. તો અહીંયા કોણ આવી ગયું? ALA GLY. જો આવી રીતે. હવે છોકરાઓ આ બધી વસ્તુ જે છે એ મારે ટ્રાયપેપ્ટાઇડ માટે કરવી હોય તો ચાલો હું આખું શબ્દ વાપરીશ. હિટ્રો ટ્રાયપેપ્ટાઇડ. ચાલો તો આ ટ્રાયપેપ્ટાઇડનો મતલબ શું થશે? હિટ્રો ટ્રાયપેપ્ટાઇડની મારે વાત કરવી હોય તો એનો મતલબ શું થશે? તો એનો મતલબ જો છોકરાઓ આવું થશે. હવે અહીંયા આપણે લખશું છોકરાઓ
3 ફેક્ટોરિયલ. ચલો ભાઈ 3 ફેક્ટોરિયલ એટલે ગણિતના નિયમ પ્રમાણે ભાઈબંધ તારે તો સમાજ વિધિ હશે કા. હવે અહીંયા જો 3 ગુણ્યા બાયોલોજી અઘરું હોય 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલો જવાબ આવ્યો છોકરાઓ 6. તો આના 6 શક્ય સમઘટકો બને. કેટલા બને 6 શક્ય સમઘટકો. કયા કયા? તો એને યાદ રાખવાની એક મેથડ છે. જો ભાઈબંધ આવી રીતે A B C. હવે A કોમન રાખવાનો છોકરાઓ, C અને B ને બદલી નાખવાનો આવી રીતના. ટપા પડ્યા. હવે તો કે B C A. હવે B ને કોમન રાખવાનો, B A C. બે આંકડા બદલી નાખવાના. હવે C A B. હવે C ને પકડી રાખશું આપણે, C B A. જો આવી રીતે. હવે અહીંયા જુઓ છોકરાઓ, હવે અહીંની જો આપણે વાત કરીએ તો આજે આપણે દર્શાવ્યું ને ABC ACB BCA BAC, આને જો મારે આવી રીતે દર્શાવવાનું થાય તો કઈ રીતે લખી શકાય એ જરાક સમજાવું. બરાબર, ચાલો 2 મિનિટ આપણે ધ્યાન રાખશું. A B અને C. A કોણ હતું છોકરાઓ? GLY. B કોણ હતું છોકરાઓ? LA. અને C કોણ હતું છોકરાઓ? PHE. આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. હવે ACB છોકરાઓ, A કોણ હતું? GLY PHE અને LA. જો આવી રીતે. હવે જો મારે BCA લખવું હોય તો પહેલા શું આવશે? LA PHE GLY. જો હવે મારે આ લખવું હોય તો છોકરાઓ LA GLY PHE. જો આવી રીતે. CAB લખવું હોય તો છોકરાઓ આપણે તો PHE GLY અને LA. અને હવે જો છોકરાઓ આપણે છેલ્લું બંધારણ લખવું હોય PHE LA અને GLY તો આવી રીતે. તો હવે આવો પણ આપણને પ્રશ્ન પૂછી શકાય. રેડી? ચાલો જો હવે અહીંયા જે મેં તમને આ 6 જુદી જુદી શક્યતા સમજાવી છે એમાંથી આપણે એક ઉદાહરણ જે છે એ લઈને સમજીએ. રેડી? ચાલો તો આપણે હેડિંગ મારી દેશું હીટરો ટ્રાઇપેપ્ટાઇડ. અને હવે આજે હીટરો ટ્રાઇપેપ્ટાઇડની વાત કરીએ છીએ એમાં ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લેવું છે ABC. કયું લેવું છે છોકરાઓ? ABC. ચલો તો ABC એટલે શું થયું? તો હવે આપણને યાદ આવી ગયું પાછું. જો NH2 CH2 C ડબલ બંધ OH આવી રીતે. આ ભાઈબંધ કોણ હતો? તો કે આ ભાઈબંધ હતો આપણો ગ્લાયસિન. આપણે એને કઈ રીતે લખતા હતા? GLY આવી રીતે. હવે બીજા નંબરે કોણ છે? તો કે એલેનાઇન. એને કેમ લખતા હતા? NH2 CH CH3 C ડબલ બંધ OOH. ચાલો ભાઈ, આનું નામ શું હતું? તો કે આનું નામ હતું છોકરાઓ એલેનાઇન. એલા. શું થઈ ગયું છોકરાઓ? એલા. આવી રીતે. હવે તો કે ત્રીજા નંબરે કોણ હતું? તો કે ત્રીજા નંબરે હતું ફિનાઇલ એલેનાઇન. કઈ રીતે? જો આવી રીતે. CH2 અને બેન્ઝીન ચક્ર. બેન્ઝીન ચક્રને આપણે PH વડે દર્શાવીએ છીએ. અહીંયા કોણ આવી જશે? C ડબલ બંધ OOH આવી રીતે. ચલો ભાઈ, આનું નામ શું હતું? તો કે આનું નામ હતું ફિનાઇલ એલેનાઇન.
આને શું બોલવાનું છે? ફિનાઇલ એલેનાઇન. શું બોલશું આપણે? ફિનાઇલ એલેનાઇન. હવે જો છોકરાઓ, આમની રાસાયણિક પ્રક્રિયા આપણે કરીએ તો પ્રક્રિયા દરમિયાન શું થાય? તો કે પેલા અણુમાંથી OH, બીજામાંથી હાઇડ્રોજન. જોઈ કોણ છૂટું પડ્યું? અહીંયા લખું છું H2O. પેલા અણુમાંથી OH, બીજા અણુમાંથી હાઇડ્રોજન. જોઈ શું છૂટું પડ્યું? H2O. તો તમને ખબર પડવી જોઈએ ટ્રાયપેપ્ટાઇડનો મતલબ 3 એમિનો એસિડ અને 2 એમાઇડ બંધ બને. N-1 જેટલા એમાઇડ બંધ બને છે. હવે આપણે વધ્યું ઘટ્યું લખીએ. જો આવી રીતે NH2 CH2. હવે તો કે જો ભાઈ અહીંયા શું આવી ગયું? તો કે ભાઈ જો અહીંયા આવી ગયો C ડબલ બંધ O, બાજુવાળાનો NH. ચાલો ફરી પાછા જગ્યાએ આવી જઈએ. અહીંયા શું આવશે છોકરાઓ? તો કે ભાઈ CH CH3. પછી તો કે જો પાછો એમાઇડ બંધ આવ્યો C ડબલ બંધ O NH. પાછું તો કે જો ભાઈ પાછું આવું આવી ગયું CH CH2 PH. આવી રીતે. અને એના પછીના છેડે શું આવી ગયું? C ડબલ બંધ OH. ચાલો હવે મારે આ બંધારણ જે છે એના નામની વાત કરવી હોય તો આનું નામ શું થશે? તો કે પેલા અને બીજાની પાછળ આઇલ પ્રત્યય લાગે. બોલો ને આઇલ કરીને. ગ્લાયસાઇલ. આની પાછળ આઇલ લગાડો ને. એલેનાઇલ. અને આનું નામ થઈ જાય હતું નીનું ફિનાઇલ એલેનાઇન. એલેનાઇન. જો આવી રીતે ફિનાઇલ એલેનાઇન. આમ ચાલો હવે તો કે હવે પાછું આને ઓલી ત્રિઅક્ષરીય મેથડથી દર્શાવીએ. આને કેમ દર્શાવવાનું હતું? GLY PHE. હવે સાંભળો ને છોકરાઓ, માની લ્યો કે આ જ બધા એમિનો એસિડને હું ક્રમશઃ જે છે એ જોડ્યા કરું. એટલે હું શું કરું છોકરાઓ? N જેટલા એમિનો એસિડને જોડ્યા કરું. જો સાંભળજો, N જેટલા એમિનો એસિડ જે છે એને હું જોડે જ રાખું આવી રીતના. તો આપણે શીખડાયું છે 3 એમિનો એસિડ લ્યો એટલે 2 પાણીના અણુ છૂટા પડ્યા. તો તમને અહીંયા ખબર શું પડી? તો કે ભાઈ મને અહીંયા આવી ખબર પડી N-1 જેટલા H2O છૂટા પડે. અને હવે એક સરસ મજાનો છે ને અણુ બને. અને એ અણુ કેવો હશે? સાંભળજો, એ અણુ કેવો હશે? જો હું તમને એનો આવર્તનીય એકમ સમજાવું. અહીંથી આપણે લઈએ ફોર એક્ઝામ્પલ. તો અહીંયા શું આવ્યું? CH નીચે R. આરનો મતલબ હાઇડ્રોજન થાય અને કોઈ પણ વિસ્થાપિત સમૂહ પણ હોય. વચ્ચે શું બની જવાનું છે? તો કે ભાઈ વચ્ચે બનશે C ડબલ બંધ ONH. જો એમાઇડ બંધ. પછી તો કે ફરીથી શું આવશે? CH અને R. જો આ R કહેવાય, આ R કહેવાય, અહીંયા હાઇડ્રોજનને R કહેવાય. કોઈ પણ તમે કન્ટિન્યુ જોશો તો શું આવશે? જોવો જોઈએ R. પછી જો CONH CHR CONH CHR CONH કન્ટિન્યુ. તો આ N વખત આવશે. કેટલી વખત આવશે? N વખત આવશે. તો હવે આજે રહ્યું ને એમિનો એસિડ, એ એમિનો એસિડને બોલવામાં આવે છે મોનોમર. અને અહીંયા જે તમે N વખત દર્શાવ્યું ને એને બોલવામાં આવે છે આવર્તનીય એકમ. આને શું બોલવામાં આવશે? આવર્તનીય એકમ. એને શું બોલવામાં આવશે? પોલિમરાઇઝેશન અંશ. શું બોલવામાં આવશે? પોલિમરાઇઝેશન અંશ તરીકે દર્શાવવામાં આવશે. પણ આ ખરેખર આવર્તનીય એકમ બન્યો કોનો? આજે મારી પાસે આવર્તનીય એકમ છે, એ બન્યો કોનો?
તો કે એને બોલવામાં આવે છે પોલીપેપ્ટાઇડ. શું બોલવામાં આવે છે? પોલીપેપ્ટાઇડ. અને આ પોલીપેપ્ટાઇડનો મતલબ શું થાય? તો કે પોલીપેપ્ટાઇડને જ બોલવામાં આવે છે પ્રોટીન. શું બોલવામાં આવે છે? પ્રોટીન. તો હવે આપણે આ પ્રોટીનની જ્યારે પણ વાત કરશું ને ત્યારે હજુ થોડુંક એવું ધ્યાનથી સાંભળજો ને. ગમે ત્યારે પ્રોટીનનો અણુ બને એમસીક્યુમાં પૂછાય, એનો ડાબી બાજુનો છેડો જે છે ને, ડાબી બાજુનો છેડો, મને એમ કે ડેશ ડેશ થશે, થયું જ નહીં. તો આ ડાબી બાજુનો જે છેડો છે ને, એ ડાબી બાજુનો છેડો હંમેશા NH2 વાળો રહેશે. એને બોલશું આપણે એન અંતઃસ્થ. એ આપણું શું થઈ ગયું છોકરાઓ? એન્જિન. તમે ગમે એવડી મોટી રેલગાડી બનાવો કે નહીં, એમાં NH2 પહેલાં જ આવશે. એ આપણું એન્જિન હશે. અને વચ્ચે ગમે એટલા ડબ્બા ઉમેરી શકાય. જો વચ્ચે ગમે એટલા ડબ્બા જે છે એ કન્ટિન્યુ ઉમેરી શકાય. પણ જે છેલ્લો ડબ્બો આવશે ને, છેલ્લો ડબ્બો, એને બોલાય જબા. શું બોલાય છોકરાઓ? જબા. એમાં હંમેશા કાર્બોક્સિલિક સમૂહ હશે, એટલે એને બોલશું આપણે સી અંતઃસ્થ. એને શું બોલવાનું છે? સી અંતઃસ્થ. રેડી? એ હંમેશા ગાઢનો ડબ્બો હશે. એન્જિન આપણું એન અંતઃસ્થ, ગાઢનો ડબ્બો જે છે એ સી અંતઃસ્થ. વચ્ચે તમે ગમે એટલા ઘટકો લઈ શકો, ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, ટેટ્રા, પેન્ટા વગેરે વગેરે. હવે માની લો કે છોકરાઓ આ જ વસ્તુ જે છે એ આ જ વસ્તુ આપણને શેના તરીકે પૂછાય? તો કે ભાઈ આ જ વસ્તુ જે રહી એ મને ટેટ્રાપેપ્ટાઇડ વિશે પૂછાણી હોત તો શેના માટે પૂછાણી હોત છોકરાઓ? ટેટ્રાપેપ્ટાઇડ. ચાલો ભાઈ, હીટરો ટેટ્રાપેપ્ટાઇડ. પછી આ તો મેં ટેટ્રા લખ્યું, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા વગેરે વગેરે. તો તમને ખબર પડવી જોઈએ કે અહીંયા મારે શું લખવાનું છે? 4 ફેક્ટોરિયલ. શું લખવાનું ભાઈબંધ? 4 ફેક્ટોરિયલ. અને 4 ફેક્ટોરિયલ એટલે શું થાય? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર કેટલી શક્યતા થઈ? 24 શક્યતા થઈ. કેટલી? 24. તો હવે આ જ રીતે છોકરાઓ પેન્ટાપેપ્ટાઇડ મારે બનાવડાવવું હોય તો એની શક્યતા કેટલી થાય એ મને જરાક કોમેન્ટમાં કહી દેજો. રેડી? ચાલો આજે અહીંયા સુધી આપણે છોકરાઓ રાખીએ.